જય હિન્દ મિત્રો, આપણે કેટલાક છેલ્લા 4-5 દિવસથી ભાજપની તાનાશાહી જોઈ કિસાન આંદોલનને કચડવા માટે ખૂબ તાનાશાહી કરવામાં આવી, આંદોલનને હિંસક બનાવવામાં આવ્યું. આ દરેક પરિસ્થિતિ આપણે જોઈ. દરેક લોકો પોતપોતાના વિસ્તારમાં ઉપવાસ આંદોલન પર બેઠા, બહાર રોડ ઉપર વિરોધ પ્રદર્શનો કર્યો, અનેક વસ્તુ કરી. તંત્રે ખૂબ પોતાનો દુરુપયોગ કર્યો. ભલે અમદાવાદની છાવણીમાં અમારું જે ઉપવાસ આંદોલન હતું એ અમારા સૌના ઉપવાસ આંદોલનને તહેસ નહેસ કરી નાખ્યું. ભાઈઓને, ખેડૂતોને બધાની ધરપકડ કરી ગયા, બધાને જેલમાં પૂરી દીધા. હું એટલું જ કહેવા માગું છું કે તમે અમારા ઉપવાસ આંદોલનને તોડી દીધું. અમને ડરાવવા માટે પોલીસનો, તંત્રનો દુરુપયોગ કર્યો. ભાજપે જેટલી તાનાશાહી કરી શક્યા એટલી દરેક તાનાશાહી કરી. ઘરની બહાર ન નીકળવા દીધા, આ બધી વસ્તુ કરી. અમારા આંદોલન તો ખતમ કરી દીધા, ખતમ થઈ ગયા, પણ તમે ભૂલતા નહીં કે અમે હજી પણ લડવાવાળા છીએ. અમે લડશું અને આ જ ભાજપ સામે રોડ ઉપર ઉતરી અને ભયંકર રીતે મજબૂતાઈથી અવાજ ઉઠાવશું. કારણ કે ભાજપે આ વખતે જગતના તાત ખેડૂત ઉપર વાર કર્યો છે. એટલે ભાજપને એટલું જ કહેવાનું છે કે તમારી જેટલી દાદાગીરી હતી એટલી કરી લીધી. તમે અમારા સૌના ઉપવાસ આંદોલનને તહેસ નહેસ કરી નાખ્યું. તમે અમને બધાને નજરકેદ રાખ્યા. તમે અમારા ખેડૂતોને જેલમાં ભર્યા. આ દરેક વસ્તુનો જવાબ, આ દરેક તમે જે પરિસ્થિતિ નિર્માણ કરી, આ દરેક પરિસ્થિતિનો જવાબ અમે તમારી પાસે હંમેશા માંગશું અને જનતા એનો જવાબ તમને આપશે. મારે એટલું જ કહેવાનું છે કે આવતીકાલે સમગ્ર ગુજરાતમાં મજબૂતાઈથી આ વાતનો વિરોધ થશે. તમે અમને રોકી નહીં શકો. અમે આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે કરતા હતા. અમદાવાદમાં અમારી છાવણી ઉપર જાણે પેરો બેસાડી દીધો હતો, કોઈને પહોંચવા ન દીધા. અમારા ઉપવાસ આંદોલનને તો ખતમ કરી દીધા તમે, પણ તમે અમારી હિંમતને, તમે અમારી શક્તિને ખતમ નહીં કરી શકો. એટલે મારે દરેક ખેડૂતોને કહેવાનું છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ ભાજપ સામે આપણે લડશું અને લડતા રહીશું. આજે હું રેશમાબેન પટેલ તમને કહું છું કે હંમેશા તમારા સાથે ઊભા છીએ, ઊભા રહીશું. જરૂર પડે તો તમને ખબર છે કે રોડ ઉપર ઉતરીને પણ આ તાનાશાહી સરકારને જગાડવા માટે ઘણી બધી વાર આંદોલનો કર્યા છે. આવતીકાલે પણ દરેક આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઉગ્રતાથી આજે તાનાશાહી કરી છે ને છેલ્લા 5 દિવસ ખેડૂતો પર